હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આવી ગયા છે મેં ખેતર મમ્મી લોકોને ચા આપવા માટે. મમ્મી અને એક બીજા કાકી આવ્યા છે. એ ખેતરમાંથી પેલા પૂંજા આવે ને જેવું હોય એને પછી જે શું કહેવાય એ વેસ્ટ કચરો એ કાઢવા માટે આવેલા છે. તો મેં અને આવ્યા છે પિંકુ, અમે આવ્યા છે ખેતર. ઓકે, હાલો કી કેમ સલાહ હગલા વાલા કે એમ શું કરો? તો વાલા છે અમુ હંદન તમુ હંદન બાજરી પણ હજી આના ફળ હવે આવે. હા આ જ હા, પણ આ ચણા ખાઈ જાય. ચણા એમ કહેવાય ને, પેલા ચકલી તો નહીં ખાય હે. આવી રીતે લાગે. તમે ચારો કી કેમ કરવા લીધો કે નહીં? તો પૂંજા બધા નીકળી જાવ તો પણ કાઢી જ દેતા ને ચારો. તો આ છે કૃણાલ ચારો લઈને જાય છે અને મેં પાછળ જાઉં છું. તો ખેતરથી ઘરે આવી ગયા છે અમે. અને હવે તેની એટલે એ શું બનાવે? તલ સાંકળી. તો પિંકુ તલ સાંકળી બનાવે છે. બતાવો. આ દેખો, આ તલ સાંકળી. ગોળ નાખો. ગોળ. હવે આ થોડું એ થાય ને બ્રાઉન, પછી બ્રાઉન જેવા કલરનું. આ બનાવું છું, પછી તમારે બનાવવું. થોડો બ્રાઉન થાય ને પછી નાખીએ તલ. ઓકે. પછી એક દિવસે આપણે બનાવીશું મગફળી. સિંગદાણા. તો હમણાં તલ સાંકળી તલની બનાવી દઈએ, પછી એક દિવસે છે ને સિંગદાણાની બનાવીશું ચીક્કી. સ્મેલ કેવી આવે ને હવે. તો પિંકુ બનાવી દીધી તલ સાંકળી. હવે બંને ડીશમાં એને શું કહેવાય? હા, પેલું આપણે દેશી ભાષામાં કહીએ તે થાર દેવા કે થારી દેવા એમ. પછી એને શેપ આવી દેવાનું. આપણે કેવા મોહન થાળ ચોકતા ને આલે ને એ રીતનું બનાવે છે. ભગવાનને હા, ભગવાનને મૂકવાનું, પછી ખાઈ જવાનું. તો આ અમારી તલ સાંકળી બની ગઈ છે. હવે છે ને મૂકી દેવાના થોડી વાર. થોડી વાર રેસ્ટ આપવો પડે એટલા માટે. પછી કટ કરીશું ને પછી ખાઈશું. તો અમે મળીએ તમને થોડી વારમાં. ઓકે, ચાલો.